આજે આપણે હેપી પરિવાર માટે, હેપી ફેમિલી માટે સંસ્કાર કેટલા મહત્વના છે આ ટોપિક આપણો ચાલી રહ્યો છે. સંસ્કારમાંથી જ પાછળ સુખી પરિવાર ઉત્પન્ન થાય છે. એ બાપ દાદાના આપણા સંસ્કારો કેવા છે. મુક્તો સંસ્કાર આપવાની સમાજમાં મુખ્ય જવાબદારી 3 ધરોહર છે. સંસ્કારની 3 વ્યક્તિ બહુ જ સંસ્કાર માટે જવાબદાર છે. જો સમાજને દેશને સંસ્કારી બનાવવો હશે તો આ 3 ઉપર બહુ ડિપેન્ડન્ટ છે. સંસ્કારો અહીંથી જ મળે, પુસ્તકોમાંથી ના મળે, કોલેજમાંથી ના મળે, સ્કૂલમાંથી ના મળે, એમાંથી ચોપડીઓ જ્ઞાન મળે. સંસ્કારો બજારમાંથી ના મળે. સંસ્કારોની જનેતા 3 છે. સંસ્કારના જનરેટર 3 છે, કે જ્યાંથી સંસ્કારો જનરેટ થઈને સમાજમાં પ્રસરતા હોય છે. અને એમાંનું એક ફેક્ટર્સ છે સંતો. આપણે સંત સમાજ, આ ભારત દેશનો સંત સમાજ, જે સમાજની અંદર સંસ્કારોનું પ્રવર્તન કરવું એ સંતો ઉપર બહુ જ આધાર છે. સંતો આપણી પર બહુ આધાર છે. સંસ્કારી સંતો જ સંસ્કારી સમાજનું જતન કરી શકે અથવા તો જનરેટ કરી શકે. સંતોનો બહુ મોટો ફાળો છે જ્યાં જ્યાં સંસ્કાર છે ત્યાં. અને જ્યાં સંસ્કાર નથી ત્યાં સંતો આપણે ઇન્વોલ્વ થવું પડશે. આપણે ચિંતા સમાજની કરવી પડશે, કારણ કે આ સમાજના, આ પરિવારોના આપણે રોટલા ખાઈએ છીએ. આપણી જવાબદારી બની જાય છે. સંતો એ આપણને, મારા સંતો સમજીને આપણને આપણું ભરણ પોષણ કરે છે. આપણને કપડાં, વસ્ત્ર, અન્ન જળ આપણને અહીંથી આવે છે. આપણે એમના રોટલા ખાઈએ છીએ. આપણી જવાબદારી મોટી બની જાય છે એક એક પરિવારની ચિંતા કરવાની. અને સંતો બહુ મોટું જનરેટર છે. એટલે જ સંતો આ ચિંતા કરીને ટોપિક લઈ રહ્યા છે ભાઈ, કે આ પરિવાર, બધા જ પરિવાર સુખી પરિવાર હોવા જોઈએ, હસતા રમતા પરિવાર હોવા જોઈએ. બહારથી નહીં, બહારથી તો હસી શકાય, બહારથી તો શો દેખાડી શકાય, અંદરથી હસતો રમતો દરેક પરિવાર હોવો જોઈએ. અંદરથી એકબીજાની પ્રત્યે રિસ્પેક્ટ હોય, એકબીજાને આદર હોય, એકબીજા પ્રત્યે માન સન્માન હોય, એકબીજાને દેખીને આનંદ આવે, એકબીજાની જોડે બેસવું ગમે, જમવું ગમે, હળવું ગમે, મળવું ગમે, એકબીજાની ચિંતા કરે, એકબીજાને મદદરૂપ થાય. એ સુખી પરિવાર કહેવાય. બાકી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, મહારાજ કે ઉપરથી તો બાથમાં ગાલીને મળતા હોય, પણ અંદરથી તો હજારો ઘઉંનું છેટું હોય. બની શકે ઉપરથી એકબીજાને બાથમાં ગાલીને મળતા હોય, કેમ છો ને શું છો ને હસતા હોય ને તાળી, હાથ તાળી આપતા હોય ને બધું કરતા હોય, પણ અંદરથી છેટું હોય. એ સુખી પરિવાર નથી. એ સુખનો આભાસ છે, સુખનો દંભ છે, એ ફુગો છે, એ બબલ્સ છે, પરપોટા છે. કઈ મિનિટે ફૂટી જાય ખબર ના પડે. શો છે. જરા બધા તપાસતા જજો. અત્યારે આપણા પરિવારમાં આપણે કેવા સુખી છો એ તમે બધા તપાસજો. બીજા પરિવાર સામું નજર ના કરશો. તમારા પરિવારને જ અત્યારે ધ્યાન ઉપર લેજો, ક્યાં ક્યાં સુખ ખૂટે છે. ભલે પછી આપણી સંપની વાત આવી, સ્વભાવની વાત આવી, આજે સત્સંસ્કારની વાત આવી છે. કઈ કડી આપણા પરિવારમાં ખૂટે છે એ જરા જોતા જજો, તો જ સુધારો થશે. આ વાતોથી માત્ર નહીં પતે. વાતો સાંભળ્યા પછી એનો અમલ કરશું તો જ આપણો સુખી પરિવાર થશે.